નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો તારીખ 11/11/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદી 154, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1232 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1540, 100 ગ્રામ ચાંદી 15,400 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,54,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ચાંદીની કિંમતોમાં આજે ફરી એકવાર પ્રતિ 1 કિલોએ 3,000 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો। છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે બજાર ઘટાડ તરફી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આજે બજારમાં એક પ્રકારે થોડો વધારે તરફી માહોલ જોવા મળ્યો છે। 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 11,300 રૂપિયા, 8 ગ્રામ સોનું 90,400, 10 ગ્રામ સોનું 1,13,000 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 11,30,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 11,000 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,327 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 98,616, 10 ગ્રામ સોનું 1,23,270 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,32,700 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 12,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,247 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 73,976 રૂપિયા, 10 ગ્રામ સોનું 92,470 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,24,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો એકંદરે આજે બજારમાં વધારે તરફી માહોલ જોવા મળ્યો છે। સોનું અને ચાંદીમાં બજારમાં ફરી એકવાર વધારે તરફી માહોલ જોવા મળ્યો છે। મુખ્યત્વે આ વધારો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના કારણે જોવા મળી રહ્યો છે। અમેરિકામાં શટડાઉન ખુલવાની પરિસ્થિતિ દેખાઈ રહી છે। ગમે તે ઘડીએ જે શટડાઉન ઘણા સમયથી લાગેલું જોવા મળી રહ્યું છે તે ખુલી શકે છે, એ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેના પરિણામે અત્યારે બજારમાં એક પ્રકારે ફરી એકવાર કરંટ એક નવા ન્યૂઝના કારણે જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને આગામી સમયમાં જ્યારે શટડાઉન ખુલે એ સમયે એક્સપર્ટોના મત મુજબ ફરી એકવાર 2,000 થી 3,000 પોઈન્ટનો કડાકો થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે મિત્રો બજારમાં અત્યારે ઘણા એવા ફેક્ટરો છે જે અસર કરતા જોવા મળી રહ્યા છે, જેમાં રશિયાનું યુક્રેનનું યુદ્ધ છે, તે ઇઝરાયલ ગાઝા વચ્ચેનું યુદ્ધ, અમેરિકા અને ચીન વચ્ચે જે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે અને તેનો મામલો છે તે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે। ત્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તે પણ બજારો પર ચોક્કસપણે અસર કરશે, કારણ કે આ ચુકાદો આવશે એટલે ટેરિફ કાં હંમેશા માટે બંધ થશે અથવા તો ટેરિફમાં જે ચુકાદો જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફ લગાડવામાં આવ્યો તે બરોબર છે કે નહીં તે બાબતે વાત આગામી સમયમાં ખ્યાલ આવશે। એટલે આ તમામ ફેક્ટરો છે તે બજાર ઉપર અસર કરતા રહેવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે।